વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા તરીકે છાપ ધરાવતા મધુ શ્રીવાસ્તવ પેટા ચૂંટણી લડવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। તેમણે કહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીનું વાઘોડિયામાં કશું નથી, ભારતીય જનતા પાર્ટીને વાઘોડિયામાં લાવનારો હું છું। સાથે તેમણે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, જે પાર્ટી તેમને ટિકિટ આપે તે પાર્ટીમાંથી પણ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી છે। વાત આટલેથી ન અટકતા ગઈકાલે જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે તેના કારણે તેમણે નારાજગી અને રોષ ઠાલવ્યો છે। સાથે જ ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે તેમણે ગંભીર આરોપો પણ કર્યા છે, જેના કારણે વડોદરાની રાજનીતિ ગરમાઈ ચૂકી છે। શું કહી રહ્યા છે મધુ શ્રીવાસ્તવ અને શું માંગણી તેમના દ્વારા કરવામાં આવી છે, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હાલ જેવી રીતે ભારતીય જનતા પાર્ટીમાં ઉકળતા ચરુની સ્થિતિનું નિર્માણ થયું છે, કેટલાક દિગ્ગજ નેતાઓને ભારતીય જનતા પાર્ટીએ સાઇડલાઇન પણ કર્યા છે, જેમાંથી એક વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, જે છેલ્લા 5 ટર્મથી વાઘોડિયાથી વિધાનસભાની ચૂંટણી ભાજપમાંથી લડતા હતા, પરંતુ આ વખતે 2022માં વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમની ટિકિટ કાપી હતી। ત્યારબાદથી મધુ શ્રીવાસ્તવે ભાજપમાંથી બળવો કર્યો હતો અને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી। જોકે તેમને વાઘોડિયાથી હાર પ્રાપ્ત થઈ હતી, તો બીજી તરફ ધર્મેન્દ્રસિંહ વાઘેલા જેઓએ પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને તેઓએ ભવ્ય જીત વાઘોડિયા બેઠક પરથી હાંસલ કરી હતી અને તાજેતરમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ગઈકાલે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે। આને જ લઈને હવે મધુ શ્રીવાસ્તવ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। મધુ શ્રીવાસ્તવ દ્વારા કહેવામાં આવ્યું છે કે વાઘોડિયામાં ભારતીય જનતા પાર્ટીનું કશું નથી, વાઘોડિયામાં ભાજપને લાવનારો હું છું। તેમણે રંજનબેન ભટ્ટ અને જયાબેનને લઈને પણ વાત કરી છે કે બે વખત સાંસદ તરીકે તેમને જે ચૂંટાયા છે તેમાં મેં પૂરો સમર્થન પૂરું પાડ્યું છે। સાથે જ તેમણે ધર્મેન્દ્રસિંહ વાઘેલાને લઈને પણ આરોપો લગાવ્યા છે અને ભારતીય જનતા પાર્ટી પર પણ તેઓ ભડક્યા છે। પહેલા તો મધુ શ્રીવાસ્તવ છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। એટલે ભારતીય જનતા પાર્ટી ભાજપનું વાઘોડિયામાં કશું છે જ નહીં। વાઘોડિયામાં ભાજપને લાવનાર મધુ શ્રીવાસ્તવ છે। હું પહેલાં અપક્ષ ચૂંટાયો, અપક્ષ 27,000 વોટથી જીત્યો, જીતીને પછી ભારતીય જનતા પાર્ટીને ટિકિટ આપવા આવેલી વાઘોડિયામાં અંદર, અને વાઘોડિયાના અંદર 5 વખત ભારતીય જનતા પાર્ટીને ટિકિટ આપી અને 5 વખત જીતાડી લાવ્યો અને 5 વખતના દરમિયાન અંદર 2 વખત સંસદમાં જયાબેનને ચૂંટાઈ લાવ્યો, 2 વખત રંજનબેનને ચૂંટાઈ લાવ્યો, નિસ્વાર્થ, કોઈ ચૂંટણી ફંડ નહીં લીધો, કોઈ રૂપિયા નહીં લીધા, કોઈ ખોટો નહીં લીધો અને એમને ચૂંટાઈને લાવ્યા ભાજપના અંદર। અને મને ગઈ વખત 15 દિવસ બાકી હતા અને મારી ટિકિટ કાપી તો મને બુથના ઉપર બહાર બેસાડવા માટે, મતદારની અંદર બેસાડવા માટે એટલા કાર્યકર્તાઓની જરૂર હતી, એ કાર્યકર્તા મને ન મળ્યા 15 દિવસના દરમિયાન અંદર। એટલે હું ત્યાં ચૂંટણી હારી ગયો અપક્ષ તરીકે। હારજીત લાગી જાય, હારી બી જાય અને જીતી બી જાય, હારજીત લાગેલી જ હોય। પણ આ ભાઈ તો જીત્યા હતા, જીતીને રાજીનામું આપ્યું। શાના માટે રાજીનામું આપ્યું? તમને ખોટા ધંધા કરવા છે, તમને ઓઇલના ધંધા કરવાના છે, તમને ડીઝલની ચોરીના ધંધા કરવાના છે, તમારે લોકોની જમીન પડાવી લેવી છે, વિકાસના કાર્ય કરવું નથી, તમને તમારું પોતાનું કરવું છે કે આ વાઘોડિયા વિસ્તારના અંદર આ દરબારનું કામ કરશે, વડોદરા તાલુકાના અંદર આ દરબાર કામ કરશે, આ કાઠિયાવાડી દરબાર આ કામ કરશે, એ કામો કરવાનું કાર્ય કર્યું, પણ વિકાસના કાર્યો નહીં કરે કે જે વાઘોડિયાની પ્રજા નાત જાત ભેદભાવ વગર વોટ આપ્યો તમને ભાઈઓ બહેનો વડીલોએ, અને વોટ આપ્યો તો વોટના આધારે લોકોની સેવા કરવી જોઈએ। ભારતીય જનતા પાર્ટી તો મેળો બનાવે છે કે ભારતીય જનતા પાર્ટીમાં મેળો આવી જાઓ, કોઈ ચોરી કરીને આવ્યો હોય, કોઈ કરપ્શન કરીને આવ્યો હોય, કોઈ દારૂનો ધંધો કરીને આવ્યો હોય, કોઈ મોટો બુટલેગર બી હોય, એ બીજેપીમાં આવી જાઓ। બીજેપીમાં આવે એટલે બીજેપીના દરમિયાનના અંદર વોશિંગ મશીન બનાવ્યું છે કે જે બી ખોટા કાર્ય કરના આવે એટલે વોશિંગ મશીનમાં આવે ને ધોઈને સીધા ચોખ્ખા થઈ જાય અને માફ થઈ જાય। એક દાડે ફસતાઓ આવવાનો છે, જે દિવસે નરેન્દ્ર મોદી નહીં રહે ત્યારે ભારતીય જનતા પાર્ટીના અંદર મોટો ભૂકંપ પાડવાનો છે અને હું તો લડવાનો, ભાજપ છોડીને કોઈ બી પાર્ટીમાં, ચાહે કોંગ્રેસ આપે, ચાહે આમ પાર્ટી આપે, કે ચાહે જનતા દળ આપે, ચાહે બીજો કોઈ બી પક્ષ આપશે, તો
તો બી એના લડવાનો, નહીં તો અપક્ષ તો લડવાનો નક્કી, એમાં કોઈ બેમતની વાત. આ હતા વડોદરાના વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ, જેઓ પેટા ચૂંટણી લડવા માટે તલપાપડ જોવા મળી રહ્યા છે. તેઓ આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે કોઈ અન્ય પાર્ટી, જો કોઈ પણ પાર્ટી તેમને ટિકિટ આપે તો તેઓ લડવા માટે તૈયાર છે, અને કોઈ પાર્ટી ટિકિટ નહીં આપે તો અપક્ષ ચૂંટણી લડવા માટે પણ તેમણે પૂરતી તૈયારીઓ દર્શાવી દીધી છે. અને હાલ તો તેમણે ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે બંધ પોકાર્યો છે. વાત આટલેથી ન અટકતા ભારતીય જનતા પાર્ટીને પણ તેમણે આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે ભાજપ દ્વારા જેવી રીતે જે લોકો છે તેમને પોતામાં સમાવવામાં આવી રહ્યા છે, ગમે તે ભ્રષ્ટ હોય કે ગમે તે બાબતોથી સંકળાયેલા હોય, તેમને પોતાની વોશિંગ મશીનમાં લાવીને તેમને પાકશાફ બનાવવામાં આવી રહ્યા છે. તેને લઈને પણ આડકતરી રીતે પ્રહાર કર્યા હતા. મધુ શ્રીવાસ્તવ આમ તો પોતાના નિવેદનના કારણે અવારનવાર ચર્ચામાં જોવા મળતા હોય છે. છેલ્લા ઘણા સમયથી તેઓ ભાજપ વિરુદ્ધ વાતો કરતા નજરે પડી રહ્યા છે. આ વખતે તેમને આશા હતી કે ભારતીય જનતા પાર્ટીમાં કદાચ તેમને ફરી એકવાર જોડવામાં આવી શકે છે અને તેમને પેટા ચૂંટણી લડાવવામાં આવી શકે છે. પરંતુ તેમણે હવે પોતે જ કહી દીધું છે કે હું આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ કોઈ પણ પાર્ટી મને ટિકિટ આપે તો હું તેમના માટે ત્યાંથી લડવા તૈયાર છું. હવે જોવાનું આ રહ્યું કે ભૂતકાળમાં પણ કોંગ્રેસના સંપર્કમાં મધુ શ્રીવાસ્તવ હોવાની વાત અનેક અહેવાલોમાં ચાલી ચૂકી છે. હવે મધુ શ્રીવાસ્તવ છે તે આગામી સમયમાં કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાય છે કે પછી અપક્ષ દાવેદારી નોંધાય છે તે તો સમય બતાવશે. પરંતુ હાલ મધુ શ્રીવાસ્તવે જેવી રીતે પ્રહારો કર્યા છે અને જે નિવેદનો આપ્યા છે તે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર.